કે આ 7,000 કરોડ રૂપિયાનો વહીવટ પોતાની પાસે રહે, ભારતીય જનતા પાર્ટીની પાસે રહે, એના માટેનું કોઈ પણ એકબીજાનું જૂથ પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે, પોતાનું હિત સાચવવા માટે અને પોતાના લાભ થાય એ માટેના પ્રયત્નો સતત કરતા રહે છે એવું મારું માનવું છે. તો સી.આર. પાટીલ સુરતના છે, એ કઈ પગલા નથી ભરતા? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ભાજપના જ નેતાઓ આ બધા કૌભાંડો કરી રહ્યા છે, એમના જ દ્વારા નિયુક્તિ, મોટાભાગની નિયુક્તિ તો સ્વાભાવિક છે, એમના દ્વારા થઈ રહી છે. તો સી.આર. પાટીલ કઈ આમાં દખલગીરી કે રજૂઆતો કે કઈ પગલા ભરવા નથી માંગતા સુરતના અને નવસારીના લોકોના હિતમાં? સાહેબ, દક્ષિણ ગુજરાત એ સહકારી સંસ્થાની સાથે સંકળાયેલો સમગ્ર રીતે પ્રદેશ છે. જે રીતે તમે જો કે સહકારી ક્ષેત્રમાં મરોલી સુગર ફેક્ટરી હોય, માંડવી સુગર ફેક્ટરી હોય, વલસાડ સુગર ફેક્ટરી હોય, કાવેરી સુગર ફેક્ટરી હોય, કાંઠા સુગર ફેક્ટરી હોય કે ઘણી એવી સુગર ફેક્ટરીઓ છે. આ બધી સુગર ફેક્ટરીઓ આજે બંધ થઈને ગેરવહીવટના કારણે બધી સુગર ફેક્ટરીઓ બંધ થઈ છે.